હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? લગભગ બધા મજામાં છો તેવી અપેક્ષા સેવીએ અને આજના ટોપિકની શરૂઆત કરીએ. તો આજનો ટોપિક જે છે તે કયો છે તો કે પોઝેસિવ એડજેક્ટિવો એટલે કે સંબંધક વિશેષણ. બરાબર, તો આ સંબંધક વિશેષણ વિશેની આજે ચર્ચા કરવાના છીએ. તેની અંદર પ્રથમ વિડીયોની અંદર આપણે જોયું હતું, પ્રથમ અને દ્વિતીય. એની અંદર પ્રથમ વિડીયોમાં માય અને અવરની ચર્ચા કરેલી છે અને ત્યાર પછી જે બીજો વિડીયો છે તેની અંદર ચર્ચા કરી હતી આપણે his, her, its. બરાબર, તો આના વિશેની ચર્ચા કરેલી છે. અને આજનો વિડીયો જે છે તેની અંદર યોર અને ધેર આ બંનેની ચર્ચા આપણે કરીશું. તો સૌ પ્રથમ તો એ ચર્ચા કે સંબંધક વિશેષણ છે શું. જ્યારે કોઈ પણ ની સાથેનો સંબંધ દર્શાવવો હોય તો ત્યારે સંબંધક વિશેષણ વપરાય છે. જેમ કે આપણે કહીએ કે ભાઈ અમારા શિક્ષક, તમારા શિક્ષક, તમારું ઘર. તો આ રીતે, અથવા તો એમ કહીએ કે તેઓના શિક્ષક, તેઓની સ્કૂલ. આ પ્રમાણે જ્યારે રજૂઆત કરવાની હોય કોઈક ની સાથેનો સંબંધ, તો ત્યારે આ સંબંધક વિશેષણ વપરાય છે. જેની અંદર આપણે યોર વિશેની ચર્ચા કરશું તે તેનું ગુજરાતી કરીએ તો તારા, તારો, તારી, તારું, તમારા, તમારો, તમારી, તમારું. આ પ્રમાણે કોઈ પણ અર્થ થાય છે. જે તે વાક્યો પર આધાર રાખે છે કે તેનો અર્થ શું કાઢવો. ત્યાર પછી ધૈર્ય એટલે કે તેઓના, તેઓની, તેઓનો અથવા તેઓનું. બરાબર, આ રીતે બધાનો અર્થ થાય છે. પણ હવે આજે અંગ્રેજી શીખીએ છીએ તો કઈ રીતે કે તો કે એકદમ સરળ અંદાજમાં. હવે પછીનો જે અંદાજ જે છે તે સરળ હશે, એકદમ સરળતાથી શીખવાનું છે, કોઈ પણ જાતની તકલીફ વગર. અને તો શું કરશું તો કે અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ. ચાલો ને કરીએ. બરાબર, તો આવા સરળ અંદાજની સાથે આપણે દરેક ટોપિકને, નાની નાની બાબતોને લઈને તમારી સમક્ષ આવી રહ્યા છીએ. જો તમે ચેનલને શેર ન કરેલી હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરતા રહો. ચાલો વધીએ આપણે આગળ આપણા ટોપિક તરફ. બરાબર, તો સૌ પ્રથમ તો અહીંયા જેની ચર્ચા કરવાની છે તે શું છે તો કે યોર એટલે કે તમારો, તમારો, તમારી અથવા તમારા, તારો, તારી, તારું, તારા. આ પ્રમાણે અર્થ લઈ શકાય છે. બરાબર, તો તેના વિશેની આજે ચર્ચા કરીશું. અહીંયા પ્રથમ જે છે તે યોર વિશે. તો ધીસ ઇઝ યોર પેન. તો ધીસ એટલે શું અર્થ થાય તો કે ધીસ એટલે આ. શું થશે તો કે આ. યોર એટલે કે તમારી, તમારી કયો તો ભલે અને તારી કયો તો પણ ભલે. વાક્યનો અર્થ કેના આધારે નક્કી થશે તો કે જે અમે કરતા કોણ છે તેના આધારે નક્કી થશે. તો આ તમારી પેન છે, પેનો છે. યોર બ્રધર ઇઝ ટોલ. યોર એટલે કે તમારો, તમારો ભાઈ ઊંચો છે. જગત ઇઝ યોર ક્લાસમેટ. જગત તમારો અથવા તારો, શું કરશું, તમારો અથવા તારો ક્લાસમેટ, ક્લાસમેટ. અથવા તો ક્લાસમેટ એટલે અધ્યયક એટલે કે સાથે ભણનારો. બરાબર, ક્લાસમેટ છે. આઈ લાઈક યોર આઈડિયા. આઈ એટલે મને, મને તમારો વિચાર ગમ્યો. બરાબર, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આઈનો અર્થ શું કર્યો છે, મને એવો કર્યો છે, હું એવો કર્યો નથી. બરાબર, તો વાક્યને ધ્યાનમાં રાખીને અર્થમાં થોડો ફેરફાર થાય છે. ચાલો, એના પછી ધેટ ઇઝ યોર બેગ. તો શું કહીએ, ધેટ એટલે કે પેલી, તમારી થેલી છે. સી ઇઝ યોર ફ્રેન્ડ. તો શું કહીએ, સી એટલે કે તેણી, તેણી તમારી મિત્ર છે. યોર ફાધર ઇઝ કાઇન્ડ. યોર એટલે કે અહીંયા તમારા પિતા, તમારા પિતા. કાઇન્ડ એટલે કેવા થશે તો કે માયાળુ, માયાળુ છે. ધેટ ઇઝ યોર ચેર. પેલી, પેલી તમારી ખુરશી છે. બરાબર, તો આ પ્રમાણે જોઈ શકીએ કે દરેક વસ્તુનો અથવા વ્યક્તિનો કોઈ પણ નો કોઈક ની સાથે સંબંધ દર્શાવો છે
ત્યારે આ પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે સંબંધક વિશેષણનો ઉપયોગ થતો જોવા મળે છે. ચાલો હવે જોઈએ એના પછી એ જ પ્રમાણે ગુજરાતી વાક્યનું અંગ્રેજીમાં રૂપાંતર કઈ રીતે થશે તેનો અભ્યાસ કરીએ. પ્રથમ, આ તમારું પુસ્તક છે તો શું થશે? આ એટલે કે ધીસ ઇઝ, તમારું એટલે યોર, ધીસ ઇઝ યોર બુક. બરાબર. તમારું ઘર સુંદર છે, તમારું એટલે કે યોર, યોર હાઉસ ઇઝ કેવું છે? તો કે સુંદર એટલે બ્યુટીફુલ, બ્યુટીફુલ. બરાબર. તમારી બેગ નવી છે તો તમારી એટલે કે યોર બેગ, યોર બેગ, બેગ ઇઝ કેવી છે? તો કે ન્યૂ, યોર બેગ ઇઝ ન્યૂ. આ તમારી આંખ છે, આ એટલે કે ધીસ ઇઝ, તમારી એટલે શું થશે? યોર આઈ. બરાબર. ચાલો નેક્સ્ટ જઈએ. હવે ચર્ચા કરીએ આગળ વાક્યની. તો તેની અંદર એ તમારી કાર છે, અહીંયા એ એટલે ધેટ કરીએ તો પણ ભલે અથવા તો ઇટ કરીએ તો પણ ભલે. બરાબર. શું આપણે કહીએ? ઇટ ઇઝ યોર કાર. બરાબર. તમારી માતા શિક્ષક છે, તમારી માતા એટલે કે યોર માતા એટલે મધર, યોર મધર ઇઝ અ ટીચર, ઇઝ અ ટીચર. તમારો ફોન વાગી રહ્યો છે તો શું કહીએ અહીંયા? યોર ફોન. શું થાય? તો કે વાગવાની ક્રિયા ચાલુ છે તો ચાલુ કાળ છે તો યોર ફોન ઇઝ રિંગિંગ, યોર ફોન ઇઝ રિંગિંગ. તમારા મિત્રો હોશિયાર છે તો અહીંયા શું કીધું? યોર મિત્રો એટલે ફ્રેન્ડ્સ, યોર ફ્રેન્ડ્સ આર ક્લેવર, યોર ફ્રેન્ડ્સ આર ક્લેવર. બરાબર. તો આ પ્રમાણે ચાલો ત્યાર પછી જે ચર્ચા કરવાની છે તે ચર્ચા છે ધૈર્ય એટલે કે તેઓનું. ત્રીજો પુરુષ બહુવચન, કોઈક ની સાથે સંબંધ દર્શાવો ત્યારે આ કઈ રીતે વપરાશે તેની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ ધૈર્યનું ગુજરાતી કરવા જઈએ તો શું થશે? તેઓનું, તેઓની, તેઓના અને તેઓનો. વાક્યના અર્થને આધારે નક્કી થશે કે આ ચારમાંથી કયો શબ્દ છે તે વાક્યની અંદર મેળ બેસશે. તો જોઈએ આપણે. ધેર હાઉસ ઇઝ વેરી બિગ. અહીંયા શું કહેશું? કે ધેર એટલે કે તેઓનું, તેઓનું હાઉસ એટલે ઘર ખૂબ વિશાળ છે, તેઓનું ઘર ખૂબ મોટું છે, ખૂબ મોટું છે. બરાબર. ધેર સ્કૂલ ઇઝ નિયર માય સોસાયટી. અહીંયા ધેર સ્કૂલ એટલે શું થશે? તેઓની સ્કૂલ અથવા તો શાળા, તેઓની શાળા ક્યાં છે? તો કે મારા ઘરની પાસે, મારા ઘરની પાસે. બરાબર. પાસે છે, મારા ઘરની પાસે છે. બરાબર. તો આ રીતે થશે. ત્યારબાદ ધેર ડોગ ઇઝ બ્લેક. ધેર એટલે કે તેઓનું, તેઓનો કૂતરો કેવો છે? તો કે કાળો છે. ધેટ ઇઝ ધેર ફ્રેન્ડ્સ. પહેલા, પહેલા તો પહેલો શું થશે? પહેલો, કેમ કે બહુવચન છે. પહેલો તેઓનો મિત્ર છે, પહેલો તેઓનો, પહેલો તેઓનો મિત્ર. પહેલા આમ તો જોઈએ અહીંયા ખરેખર ભૂલ છે, ધીઝ ધોઝ હોવું જોઈએ. બરાબર. ધોઝ આર ધેર ફ્રેન્ડ્સ, કેમ કે વાક્ય છે તે બહુવચન હોવું જરૂરી છે. તો શું કહીશું? અહીંયા આ નહીં આવે. બરાબર. તો શું કહીએ? કે પેલા તેઓના મિત્રો છે. પછી ધીસ ઇઝ ધેર ક્લાસરૂમ. તો આ તેઓનું ક્લાસરૂમ છે. શું છે? તો કે ક્લાસરૂમ છે અથવા તો ક્લાસ છે.
બરાબર. અહીંયા દરેકમાં જોઈ શકીએ કે દરેક વાક્યની અંદર જે પ્રમાણે જરૂરિયાત છે તે પ્રમાણે અર્થ થયો છે. બરાબર. કોઈક જગ્યાએ તેઓનું, તેઓની, તેઓનો, બરાબર. તો આ પ્રમાણે અર્થ છે તેને ધ્યાનમાં રાખીશું આપણે. ચાલો જઈએ આગળ. ત્યારબાદ પેલું તેઓનું ઘર છે. આપણે ગુજરાતીનું અંગ્રેજી કરીએ તો પેલું એટલે કે ધેટ ઇઝ. અહીંયા તેઓનું એટલે શું કહીશું આપણે? ધેર. ધેટ ઇઝ ધેયર હાઉસ. શ્રીમાન વેકરિયા તેઓના શિક્ષક છે. તો શું આવશે? મિસ્ટર વેકરિયા ઇઝ કેના છે? તો કે ધેર ટીચર. શ્રીમાન વેકરિયા તેઓના શિક્ષક છે. તેઓની શાળા બાગ નજીક છે. તો શું કહીશું અહીંયા? ધેર સ્કૂલ ઇઝ ક્યાં છે? તો કે બાગ નજીક. નિયર ગાર્ડન. નિયર અ ગાર્ડન. બરાબર. તેમના મિત્રો ક્રિકેટ રમી રહ્યા છે. અહીંયા રમવાની ક્રિયા ચાલુ છે. તો શું કહીશું? કે ધેર ફ્રેન્ડ્સ આર પ્લેઇંગ. શું રમે છે? ક્રિકેટ. બરાબર. ક્રિકેટ રમી રહ્યા છે. ત્યાર પછી તેમની ચોપડીઓ ટેબલ પર છે. તો શું કહીશું? તેમની એટલે કે ધેર બુક્સ આર ક્યાં છે? તો કે ઓન ધ ટેબલ. બરાબર મિત્રો. અહીંયા જોઈ શકીએ છીએ કે તેઓની, તેઓના અને બીજું કે તેમના જે છે અથવા તેમની, તો અહીંયા આપણે બહુવચનના અર્થમાં લઈ શકીએ છીએ. બરાબર. અહીંયા તો જો કે તેઓના એમ હોય તો વધારે યોગ્ય લાગે, તેઓના. પણ અહીંયા આપણે બહુવચન છે તેવું ધારી અને આપણા વાક્યનું રૂપાંતર કર્યું છે. ચાલો. બરાબર મિત્રો. તો આ હતું આપણું પોઝેસિવ એડજેક્ટિવ, સંબંધક વિશેષણ. મિત્રો આના પછી પણ હજુ તમારે જો આ જ પ્રમાણના વિડીયો સરસ મજાના જોવા હોય અને દરેકે દરેક ટોપિકને એકદમ સરળતાથી સમજવું હોય તો મારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. બરાબર. જેથી કરીને આવનારા વિડીયો છે તમારી સુધી પહોંચી શકે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.